આપ જોઈ રહ્યા છો NB ન્યૂઝ 24। નખત્રાણા ખાતે અંધજન મંડળ કે CRC ભુજ દ્વારા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં નખત્રાણામાં દિવ્યાંગો માટે વિશિષ્ટ નવરાત્રિનું આયોજન કરાયું। સમગ્ર દેશમાં નવલી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે અને તેમાં આપણા ગુજરાતી લોકોની માતાજીને આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિ। નવરાત્રિના 5મા દિવસે અંધજન મંડળ કે CRC અને શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે દરિયા સ્થાન મંદિર ખાતે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો બાળકો સાથે તેમના પરિવારજનો અને અંધજન મંડળ સ્ટાફ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપના બહેનો દ્વારા નવરાત્રિની ઉજવણી કરવામાં આવી। દિવ્યાંગ બાળકો પણ સમાજનું અભિન્ન અંગ છે અને તેમને પણ નવરાત્રિમાં માતાજીની આરાધના કરવાની અને રાસ રમવાની અધિકાર છે। આ દિવ્યાંગ બાળકોએ આજે તેના કાલી ગેલી ભાષામાં માતાજીની આરતી કરી ગરબે રમ્યા અને સાથે સાથે તેમના વાલીઓ અને સ્ટાફ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજન અને શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા મંડળની ના ભાઈઓ બહેનો પણ ગરબે રમી માતાજીની આરાધના કરી। આ પ્રસંગે અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને તેમના સ્ટાફ તથા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી શ્રી નીતિનભાઈ ઠક્કર, શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણ, શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા, જગદીશભાઈ પલણ, વિશનજીભાઈ પલણ, રાગજીભાઈ અનમ, નીતિનભાઈ રાજ, મેહુલભાઈ દાવડા, શિવા પલણ, અનિલભાઈ જોબનપુત્રા, હિતેશભાઈ પલણ, શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ પલણ, વિવેક પલણ, ભાનુબેન આથા, હેતલબેન ઠક્કર, અલ્પાબેન કોઠારી, રીનાબેન પલણ, કંચબેન પલણ, દેવીબેન પલણ, હિનાબેન પલણ નખત્રાણા અને ભુજના સ્ટાફ વનિતાબેન વાઘેલા, નીતાબેન કોઠારી, વિજયાબેન રામ, સીતાબેન રબારી, બાદલ ભદ્ર, સોહિલભાઈ કુંભાર, દમયંતીબેન પટેલ, મંજુલાબેન મારવાડા, પૂજાબેન મંજુલાબેન ફફલ, પ્રીતિ દેવી સપના આહિર ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ પધારેલા સૌ મહેમાનો તેમજ દિવ્યાંગ ભાઈઓ બહેનો વાલીઓ તેમજ પધારેલ સૌનું સ્વાગત શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું। નીતિનભાઈએ જણાવ્યું, છેલ્લા 2 વર્ષથી અહીં નવરાત્રી ઉપર રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેમજ રક્ષાબંધન, જન્માષ્ટમી, હોળી તેમજ અન્ય તહેવારો આ દરિયા સ્થાન મંદિરમાં મધ્ય યોજવામાં આવે છે અને આજના અવસરે સૌ સાથે મળી માતાજીની આરાધના આરતી તેમજ રાસ ગરબાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું કે આજના કાર્યક્રમમાં 51 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો આ રાસ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને બધાને ઇનામો આપવામાં આવશે। તેમજ પધારેલા સૌ દિવ્યાંગ ભાઈઓ બહેનો તેમજ વાલીઓને અલ્પાહારની વ્યવસ્થા દાતા દ્વારા કરવામાં આવી છે। બંને દાતાઓ અલ્પાહારના દાતા શ્રીમાન જગદીશભાઈ દામજી પલણ તેમજ ઇનામના દાતાઓ હેતલબેન કૌશિકભાઈ ઠક્કર બંને દાતાઓનો આભાર માન્યો હતો। કાર્યક્રમનું સંચાલન નીતાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યો, જ્યારે આભાર વિધિ વનિતાબેન વાઘેલાએ કરી હતી।